નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો મતલબી હોય છે, જે લોકો સ્વાર્થી હોય છે, તો એને કેવી રીતે ઓળખી શકાય એના વિશે છે। કેવા લોકો મતલબી હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। દોસ્તો, આજકાલ ઘણા લોકો એવા હોય છે કે જેમને આપણા સાથે જ્યાં સુધી મતલબ હોય, કંઈક સ્વાર્થ હોય, કંઈક અપેક્ષા હોય, ત્યાં સુધી એ લોકો આપણી સાથે રહે છે અને આપણી સાથે પ્યારથી વાતો કરે છે। જ્યારે એમનો મતલબ પૂરો થાય ત્યારે આપણી સામે જોવાનું પણ બંધ કરી દેતા હોય છે। હવે તો લોકો એવા થઈ ગયા છે સાહેબ, કે જો તમે એમનું કંઈ પણ કામ કરો ત્યાં સુધી તમે એમની માટે તમારાથી સારું બીજું કોઈ નથી હોઈ શકતું। જે દિવસે તમે એમનું કહ્યું નહીં કરો એ દિવસથી તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ નહીં હોય। વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાયદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે। જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે, અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે। દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે। મિત્રો, તકલીફમાં સાથે હોવું અને તસવીરમાં સાથે હોવું એ બંનેમાં ખૂબ જ ફરક હોય છે। હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે। તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી। ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને, તમારી ચિંતા કરવાવાળા કોઈક જ હોય છે। દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ। સૌથી વધારે એ જ લોકો રડે છે જે લોકોને દિલથી સંબંધો નિભાવવા માગે છે, જે લોકો દિલથી સંબંધો નિભાવતા હોય છે। જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે। પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે। સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે। જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે। મિત્રો, જ્યાં તમારી કદર ના હોય ત્યાં રહેવાનો કોઈ મતલબ નથી। ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું। કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે। તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે। હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે। ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એ ભૂલોથી વધારે નુકસાન થયું છે। અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં એવી ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। દુનિયા તમારા વિશે સારું વિચારે કે તમારા વિશે ખરાબ વિચારે, એનાથી કંઈ ફરક નથી પડતો।
પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્યને નક્કી કરશે, એ જ તમારું ભવિષ્ય બનાવશે. જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ નથી કરી શકતા, તો તમે એક કોશિશ તો જરૂર કરી શકો છો મિત્રો. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું એ નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે મિત્રો. તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે, પરંતુ તમારા દુઃખમાં, તમારા મુશ્કેલ સમયમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જે માણસને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને? પરંતુ યાદ રાખજો મિત્રો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે, અને એ લોકોએ એ વાતને ધ્યાન આપ્યા વિના પોતાના કામમાં ધ્યાન આપ્યું છે. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ મિત્રો. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે દોસ્તો. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું ને એ એક આપણો વહેમ હોય છે દોસ્તો. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે એ વાતો કરવાનું તો દૂર છે, પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા. એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું ને એ તમને બરબાદ કરી દેશે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો, જેટલા તમે એક ખોટા માણસ સાથે રહેવાથી દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ, પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો એ તમારી સમજણ છે દોસ્તો. અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. તે હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન કે ઘમંડ ના કરતા દોસ્તો, કારણ કે સવાર એમનું પણ થાય છે જેમની કિસ્મત અને સમય બંને ખરાબ હોય છે, જેમના દિવસો
ખરાબ હોય છે. મારા સારા સમયે દુનિયાને બતાવ્યું કે હું કેવો છું, અને મારા ખરાબ સમયે મને બતાવ્યું કે આ દુનિયા કેવી છે. ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ દોસ્તો, અને સંબંધોને નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ દોસ્તો. તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે. એટલે મિત્રો, જે કંઈ પણ કરતા પહેલાં તેના પરિણામ વિશે અવશ્ય વિચારવું જોઈએ દોસ્તો. યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે દોસ્તો, અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે મિત્રો. એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો જીવનમાં ક્યારેય પણ ના કરવો જોઈએ. જે વસ્તુ આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે વસ્તુ હંમેશા માટે રહે છે ને તે ક્યારેય પણ આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો તમારે હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો મિત્રો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે, એ ક્યારેય ના ભૂલતા. તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે દોસ્તો. એટલા માટે તેને સારી બનાવવા માટે, તેને બેસ્ટ બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા બિલકુલ ના રાખતા દોસ્તો. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો તેને જોઈ વિચારીને આપજો મિત્રો. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા છે ને એ એટલી પણ સારી નથી કે તમારા એ વિશ્વાસને, તમારા એ ભરોસાને કાયમ રાખી શકે દોસ્તો. આજકાલ જો કોઈને મતલબ ના હોય, જો કોઈને સ્વાર્થ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેતા હોય છે. એ આપણી સામું પણ નથી જોતા. બુરાઈ થવી પણ જરૂરી છે આ જીવનમાં, કારણ કે જો દરરોજ વખાણ થશે, દરરોજ પ્રશંસા થશે તો તમે જિંદગીમાં ક્યારે આગળ નહીં વધી શકો. એ યાદ રાખજો. સમસ્યા ભલે કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયુંને પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે દોસ્તો. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે. એટલા માટે થોડી ધીરજ રાખવી. જેમ જીવનમાં તડકો અને છાંયડો આવે છે એમ જ જીવનમાં સુખ અને દુઃખ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય દુઃખી ના થવું જોઈએ મિત્રો. માણસ જ્યારે બધું જ જતું કરીને થાકી જાય છે ને ત્યારે તે સંબંધને પણ જતો કરી દેતો હોય છે. જો સમય ખરાબ હોય ને તો મહેનત વધારે કરજો દોસ્તો, અને જો સમય સારો હોય ને
તો કોઈકની મદદ કરજો દોસ્તો. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવા જોઈએ મિત્રો, કારણ કે મૂડને સુધારવા માટે તો સમય જરૂર મળે છે, પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય પણ જીવનમાં નથી મળતો. એ હંમેશા યાદ રાખજો. દગો આપવાવાળો માણસ એ બહાનું શોધે છે, અને સાથ આપવાવાળો જે માણસ છે ને એ રસ્તાઓ શોધે છે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ આપણું દર્દ બતાવીએ છીએ ને એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખી જાઓ મિત્રો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું મિત્રો. આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એ ભરોસાને તોડી દેતા હોય છે. આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે. જે લોકો સાચે જ સાચા દિલથી સંબંધો નિભાવવા માગે છે ને એ તૂટી જતા હોય છે, કારણ કે સામેવાળા વ્યક્તિ એ સંબંધોને સાચવવા માટે કોશિશ નથી કરી શકતા. કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમ્મીદ ક્યારેય પણ ના કરતા દોસ્તો, કારણ કે કોઈનું દિલ દુભાવીને આપણી ખુશીઓ, આપણે ખુશ રહેવું એ બિલકુલ યોગ્ય નથી. જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે મિત્રો. જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય પણ નારાજ ના થાઓ, તો પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવતા દોસ્તો. સમય એ ક્યારેય પણ એક જેવો નથી રહેતો મિત્રો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો દોસ્તો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. એ હંમેશા યાદ રાખજો, કારણ કે સંતોષ જ માણસની સાચી ખુશીઓ હોય છે. જીવનમાં હંમેશા સમયની કદર કરવી જોઈએ, કારણ કે સમય બીજી વાર પાછો પણ નથી આવતો અને ક્યારેય બીજી વાર મોકો પણ નથી આપતો. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં તો સંબંધ માણસથી નહીં, પરંતુ સંબંધ હવે પૈસાથી બનતો હોય છે. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિને ના માનવા જોઈએ દોસ્તો, કારણ કે તમે પોતાની પરેશાનીઓનું કારણ, પોતાની મુશ્કેલીઓનું કારણ બીજાને માનીને પોતાની મુશ્કેલીઓને ક્યારેય પણ ઓછી નહીં કરી શકો, તે યાદ રાખજો. જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે. આંખોમાં છે નીંદ ઘણી, પરંતુ સૂવાનું નથી. આ જ સમય છે
જિંદગીમાં કંઈક કરવાનો, તેને ખોવાનો નથી. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો, કારણ કે આ બંને જીવનમાં ફરીવાર પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા. તે હંમેશા યાદ રાખજો. આ જિંદગી છે સાહેબ. અહીં ક્યારેક ક્યારેક જીવનમાં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. જીવનમાં કેટલીક ઘટનાઓ એવી પણ આવે છે જ્યાં જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. ભૂલો જીવનનો એક હિસ્સો છે. જો એ ભૂલોને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો જો તમે પોતાના ઉપર રાખશો તો એ તમારી તાકાત બની જાય છે, અને જો બીજા ઉપર રાખશો તો એ તમારી કમજોરી બની જાય છે. જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતો હોય છે. આશા અને વિશ્વાસ રાખવો એ કંઈ ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને કોના ઉપર વિશ્વાસ કરીએ છીએ. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારેય પણ કોઈનું ખરાબ નથી વિચારતા. સુખ દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે. એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એટલા માટે જીવનમાં ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય દુઃખી ના થવું જોઈએ. જીવનમાં ક્યારેય નિરાશ ના થવું જોઈએ. જે લોકો દિલના ખૂબ જ સાફ હોય છે, સૌથી વધારે લોકો એમનો જ ફાયદો પણ ઉઠાવતા હોય છે. દર્દ સહન કરતાં કરતાં માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને દરેક નવું દર્દ હવે નાનું લાગવા લાગે છે. જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં પણ પોતાનાથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક પોતાનાઓ પણ દગો આપી જતા હોય છે. યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા. તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે. એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિથી ખોટી આશા ના રાખો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારું કેવી રીતે માની શકે? મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.